જય હિન્દ ઓલ ઓફ યુ. સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ. હું ભાવિક શાહ વિશ્વ યોગ દિન નિમિત્તે આપના સમક્ષ યોગાસનો પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે આ યોગાસનો દ્વારા કોરોનાના કપરા સમયમાં પોતાનું સ્વાસ્થ્ય સારું રાખશો. હવે આપણે યોગના આસનોની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. ભાવને હાથ જોડીને બધાએ આંખો બંધ કરી દો. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોતં પ્રવરં મુનિના પતંજલિં પ્રાંજલિં રણતોસ્મિ. હવે પ્રાર્થના પછી ત્યારબાદ આપણે સૂક્ષ્મ ક્રિયાઓ એક્સરસાઇઝ કહેવાય તે કરીશું. સૌપ્રથમ આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું. હવે ત્યારબાદ બંને હાથ કમરની બાજુમાં રહેશે. કમરની બાજુમાં રાખ્યા પછી ધીરે ધીરે પૂરક કરતા કરતા એટલે કે શ્વાસ ભરતા ભરતા આપણે ગરદનને ઉપરની તરફ લઈ જઈશું. ફરીથી શ્વાસ છોડતા છોડતા ગરદનને નીચેની તરફ લાવીશું. ફરીથી ઉપરની તરફ લઈ જઈશું. જોઈ લો. હવે આપણે આસનો કરીશું. હવે આસનોમાં પહેલા છે ઊભા ઊભાના આસનો. એમાં પહેલું આસન છે તાળાસન. તાળાસનની પોઝિશન કેવી રહેશે પહેલા આપણે જોઈ લઈશું. પહેલા બંને પગ સીધા, એકદમ સીધું શરીર સ્ટ્રેટ રાખવાનું. બંને હાથ સીધા સમાંતર. ધીરે ધીરે પૂરક કરતા કરતા બંને હાથ ઉપર લઈ જવાના. રેચક કરતા કરતા બંને પગના પંજા પર ઊંચું થવાનું છે. આ રીતના બંને હાથ સીધા સમાંતર સ્ટ્રેટ. ફરીથી પૂરક કરતા કરતા ધીરે ધીરે નીચે આવવાનું છે. હવે આ જ આસન બીજી પણ રીતના થઈ શકે છે. ફરીથી જોઈ લેજો. બંને હાથ ઉપર લઈ જવાના પૂરક કરતા કરતા. બંને હાથને આ રીતના વાળી દેવાના અને પગના પંજા પર ઊંચું થવાનું છે. બેલેન્સ રાખવાનું છે. બંને હાથને આકાશની તરફ ખેંચવાના રહેશે. ફરીથી પાછા શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા આવી જઈશું. આ આસનનું નામ છે તાળાસન. પહેલું આસન આપણે જોયું તાળાસન. તાળાસન એ તાળનું વૃક્ષ હોય છે. તાળનું વૃક્ષ કેવું હોય? એકદમ સીધું હોય. એટલે એ આસનમાં પણ સીધું એકદમ સ્ટ્રેટ રહેવાનું છે. હવેનું આસન આવ્યું છે વૃક્ષાસન. વૃક્ષાસન વૃક્ષાસન પણ વૃક્ષ જેવું આસન છે. વૃક્ષ એટલે ઝાડ હોય છે. કેવું હોય છે? એ રીતના આ આસન છે વૃક્ષાસન. વૃક્ષાસન માટે તમારી મૂળ સ્થિતિમાં બંને પગ સીધા, આપણું શરીર સીધું. હવે જમણો પગ ઉઠાવવાનો છે. જમણો પગ ઉઠાવીને ડાબા પગની સાથળ ઉપર મૂકવાનો છે. આ રીતના આ બેલેન્સનું આસન છે. એટલે ધીરે ધીરે કરવાનું, પૂરક કરવાનો. પહેલેથી જોઈ લો. બંને પગ સીધા. પછી પૂરક કરવાનો છે. પૂરક કરી એટલે કે શ્વાસ ભરવાનો છે. શ્વાસ ભરીને પગ સાથળ પર મૂકવાનો છે. ડાબા પગનું સાથળ પર. બરાબર. ત્યારબાદ બંને હાથને રેચક કરતા કરતા ઉપરની તરફ લઈ જવાના છે. બંને હાથને નમસ્કાર મુદ્રામાં મૂકી દેવાના. સીધા સ્ટ્રેટ. જેટલું ટકા એટલું ટકી રહેવાનું.
પછીથી ફરીથી પૂરક કરતા કરતા બંને હાથ નીચે લાવવાના, નીચે કરતા કરતા બંને પગ એકલો આપણો નીચે લાવી દેવાનો. આ રીતના આ આસનનું નામ છે વૃક્ષાસન. ખ્યાલ આવી ગયો બધાને? ફરી એકવાર હું આવૃત્તિ કરી દઉં છું, તમે બધા ધ્યાનથી જોઈ લેજો. જમણો પગ ઉઠાવવાનો છે, બેલેન્સ રાખવાનું છે, ડાબા પગને સાથળે મૂકવાનો છે. હા, એક વસ્તુ છે કે તમને જો જમણા પગથી ના ફાવતું હોય તમે ડાબો પગ પણ કરી શકો છો. એ હું તમને ફરીથી બતાવું છું. આ પહેલાં આ આપણે જોઈ લઈએ. જમણો પગ સાથળ, ડાબા સાથળ પર બંને હાથ ઉઠાવવાના છે. બંને હાથ ઉઠાવીને આકાશની તરફ નમસ્કાર મુદ્રામાં લઈ જવાના છે. શરીર એકદમ સીધું, સ્ટ્રેટ, નજર એકદમ સામે હોવી જોઈએ. ફરીથી રેચક કરતા કરતા પાછું આવવાનું છે શરીર આ રીતે. હવે ડાબી બાજુ, જો શક્ય હોય તો જમણી બાજુ કરો, ના ફાવે કોઈને બેલેન્સ ના રહેતું હોય, ઘણાને ડાબી બાજુ પણ કરી શકે છે, તો આ રીતના ડાબી બાજુ જમણા પગની સાથળ પર મૂકી દેવાનો. પગ આ રીતના સીધું, સ્ટ્રેટ, આ રીતના રિલેક્સ, ધીરે ધીરે પાછા આવી જાઓ. આ આવૃત્તિ ફક્ત 5 વાર જ કરવાની રહેશે. હવે પછીનું આસન છે પાદ હસ્તાસન. પાદ એટલે પગ અને હસ્ત એટલે હાથ આપણો, એટલે પાદ હસ્તાસન. આ આસનનું બીજું પણ નામ છે ઉત્તાનાસન. હવે આ આસન કરવા માટે બંને પગ સીધા, પહેલા બંને હાથને પૂરક કરતા કરતા ઉપરની તરફ લઈ જવાના. રેચક કરતા કરતા ધીરે ધીરે નીચે ઝૂકવાનું છે. બંને હાથને પગની બાજુમાં મૂકવાના છે. શક્ય હોય તો પગ સીધા રાખવાના. માથું ઘૂંટણને ટચ કરવાનું છે. પૂરક, રેચક. ફરીથી કરીશું. બંને હાથ ઉઠાવવાના પૂરક કરતા કરતા. રેચક, બંને હાથને પગની બાજુમાં જમીન પર ટચ કરવાના. ના થાય તો અંગૂઠાને પણ ટચ કરી શકો છો. કોઈને શક્ય હોય કે ભાઈ પેટ વધારે હોય તો તેને બહુ નીચું ના નમાતું હોય તો તમે બંને હાથને અંગૂઠા પર પણ મૂકી શકો છો. આ રીતના, બરાબર? ઓકે, પાછા આવી જાઓ. ખ્યાલ આવી ગયો બધાને? શક્ય હોય તો આ રીતના 5 આવૃત્તિ કરવાની રહેશે. ઓકે, હવે યાદ રહી ગયા. પહેલું આસન કયું હતું? તાડાસન. બીજું આસન વૃક્ષાસન. ત્રીજું પાદ હસ્તાસન. ઓકે, ચોથું આસન છે ત્રિકોણાસન. ત્રિકોણાસનમાં બંને પગ તમારા ખભાની સમાંતર ખુલ્લા રાખવાના છે. 2 થી 3 ફૂટ ખભાની સમાંતર, તમારો જેટલો ખભો છે એટલા જ પગ ખુલ્લા રાખવાના છે. ઓકે, ત્યારબાદ બંને હાથને ઉપરની તરફ બાજુમાં લઈ જવાના છે. ત્યારબાદ ધીરે ધીરે જમણી બાજુ ઝૂકતા ઝૂકતા એક હાથ ઉપરની તરફ અને બીજો હાથ પગના અંગૂઠાની તરફ લઈ જવાનો છે. આ રીતના, અને નજર આકાશની તરફ રાખવાની છે. આ આસનમાં મિનિમમ 10 થી 15 સેકન્ડ ટકી રહો. ત્યારબાદ ફરીથી પાછા આવો મૂળ સ્થિતિમાં. ફરીથી કરીશું. પહેલા મૂળ સ્થિતિમાં પાછા આવી જાઓ. હવે પૂરક કરો. રેચક, રેચકમાં નીચે ઝૂકવાનું છે ડાબી તરફ. પૂરક, રેચક જમણી તરફ. પૂરક, મૂળ સ્થિતિમાં પાછા આવી જશે. આ આસનનું નામ છે ત્રિકોણાસન. હવે પછીનું આસન છે અર્ધ ચક્રાસન. એટલે કે પહેલા સીધા ઊભું રહેવાનું છે. આ રીતના
આ રીતના આવી જાઓ. તમે તમારી જગ્યા પર આ રીતના ઊભું રહેવાનું છે. ત્યારબાદ બંને હાથને આ રીતના પાછળ કમર, પાછળની બેક સાઈડ તમારી કમર છે ત્યાં ગળી રાખવાના છે. આ હાથને આ રીતે. પછી પૂરક કરતા કરતા પહેલા શ્વાસ ભરવાનો છે. તમારો હાથ આ રીતના રાખવાનો છે. પછી શ્વાસ ભરતા ભરતા પાછળની તરફ ઝૂકવાનું છે. શ્વાસ છોડતા છોડતા પાછું આવો. ફરીથી કરીશું. જો તમારે પાછળ જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું છે. હું ઝૂકું છું એટલું તમારે ઝૂકવાનો ટ્રાય નથી કરવાનો, કેમ કે આ શરૂઆતનું છે. જો તમે પહેલી વાર કરતા હોય તો પહેલા તમારે આટલું જ ઝૂકજો. હું બતાવું છું, ફરી તમે જોઈ લેજો. અરે જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું છે. ઓકે, બળજબરી કરવાની નથી. આ આસનનું નામ છે અર્ધ ચક્રાસન. હવે ના આસનો છે બેઠા બેઠા. હવે પહેલા આપણે ઊભા ઊભાના આસનો કર્યા, હવે કરીશું બેઠા બેઠા. બેઠા બેઠાના આસનો કરતા પહેલા હું તમને એકવાર ઊભા ઊભાના આસનો પૂછી દઉં. તમને ખ્યાલ છે કયા કયા આસનો આપણે કર્યા? હા, કયું આસન પહેલું? તાળાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, ત્રિકોણાસન અને અર્ધ ચક્રાસન. કેટલા આસનો થયા? 5 આસનો. હવે પછીના આસનો છે બેઠકના, એટલે કે બેઠા બેઠા કરવાના. ઓકે, હવે બધા આપણે બેસી જઈશું. હવેનું આસન છે ભદ્રાસન. ભદ્રાસનમાં બંને પગ સીધા કરવાના છે. બંને પગ સીધા કર્યા પછી બંને પગને નિતંબની બાજુમાં લાઈને મૂકવાના છે. આ રીતના નિતંબની બાજુમાં લાવ્યા પછી બંને ટ્રાય કરવાનો છે કે બંને પગ ઘૂંટણ તમારા એ જમીનને ટચ થવા જોઈએ. જો જમીનને ટચ ના થતા હોય, શરૂઆત છે હજુ, તમારે ટચ ના થતા હોય તો એની એક એક્સરસાઇઝ હું તમને કહું છું. શું કરવાનું છે કે બટરફ્લાય, એટલે મીન્સ કે આ પગને આ રીતે ઉઠાવવાનું, મૂકવાનું, ઉઠાવવાનું, મૂકવાનું. ધીરે 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 ટ્રાય કરવાનો છે. જો શક્ય હોય એટલો ટ્રાય કરવાનો છે. ઓકે, હવે બંને પગને નિતંબની બાજુમાં લઈ જવાના છે, શક્ય એટલા. પછી આ રીતના કરવાનું રહેશે. હવે પછીનું આસન છે વજ્રાસન. વજ્રાસન માટે તમારે બંને પગને ઘૂંટણમાંથી વારીને આ રીતને નીચે મૂકી દેવાના છે. બંને પગને પાછળથી તમે જોઈ શકો છો કે આ રીતના બેસવાનું છે. હું ઊંધો કરી દઉં છું કે તમને ખ્યાલ આવે. આ રીતના બેસવાનું છે, સીધા સ્ટ્રેટ. ઓકે, ખ્યાલ આવી ગયો? ફરીથી જોઈ લેજો. ઘૂંટણની ઉપર બેસવાનું છે. નિતંબ તમારે પાછળ અડી જવી જોઈએ. આ રીતના બંને હાથને ઘૂંટણ ઉપર મૂકી દેવાના છે. શરીર એકદમ સીધું સ્ટ્રેટ, આંખો બંધ. એકવાર પૂરક અને રેચક કરવાનો રહેશે. આ આસન થયું વજ્રાસન. બરાબર, એકદમ સિમ્પલ આસન છે. તમને ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, હવે નેક્સ્ટ આસન ઉષ્ટ્રાસન. હવે ઉષ્ટ્રાસનમાં તમે વજ્રાસનમાં બેઠા છો ને, એ જ રીતને ઊભું થવાનું છે. તમે સાઈડમાં હું જતો રહું છું એટલે તમને ખ્યાલ આવે. આ રીતના બેસવાનું છે. પગ ઘૂંટણ કમ્પ્લીટ વળેલા હોવા જોઈએ. તમારા પગના પંજા ઊંચા હોવા જોઈએ. આ રીતના શરીર એકદમ સીધું રાખવાનું છે. બંને હાથને તમારે નિતંબ પર મૂકવાના છે. નિતંબ પર આ રીતના મૂકવાના છે બંને હાથને. પછી પૂરક કરવાનો છે. પૂરક કરતા કરતા પાછળની તરફ ઝૂકવાનું છે. રેચક કરતા કરતા પાછું આવવાનું. ફરી જોઈ લઈશું. વજ્રાસનમાં બેઠેલા હતા,
વજ્રાસનમાંથી ઊભું થવાનું છે, આ રીતના બેસવાનું છે. આ રીતના બેસીને બંને હાથ તમારા નિતંબની બાજુમાં, નિતંબની ઉપર મૂકવાના રહેશે, કમરને નિતંબની વચ્ચે. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે ધીરે ધીરે પૂરા કરતા કરતા પાછળની તરફ ઝૂકવાનું રહેશે. નીચે કરતા કરતા પાછા. જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું છે, બળજબરી કરવાની નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? આ આસનનું નામ છે અર્ધ ઉષ્ટ્રાસન. મિત્રો, આપણે અર્ધ ઉષ્ટ્રાસન કર્યું. હવે પૂર્ણ ઉષ્ટ્રાસન કરીશું, એટલે મીન્સ કે ઉષ્ટ્રાસન, જેમાં કેવું છે કે હાથ બંને નિતંબ પર હતા. હવે બંને હાથ એડી ઉપર મૂકવાના છે, આ રીતના બંને હાથને એડી ઉપર મૂકવાના છે અને પછી પાછળની તરફ ઝૂકવાનું છે. જો આગળનો ભાગનો પંજા બંને એ જમીનને ટચ હોવા જોઈએ. બરાબર, બંને હાથ એડી પર હોવા જોઈએ. જેટલું ઝુકાય એટલું ઝૂકજો. તમે વિડીયોમાં મને જુઓ છો, હું શું કરી શકું છું, પણ તમારે શરૂઆત છે એટલે તમારે ધીરે ધીરે ઝૂકવાનું ટ્રાય કરવાનો છે, તમારે વિડીયો જોઈને. બરાબર છે? ધીરે ધીરે બંને હાથને આ રીતના એડી પર મૂકીશું અને ઝૂકીશું. ફરીથી ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા આવી જશું. આ આસનનું નામ છે ઉષ્ટ્રાસન. હવેનું આસન છે શશાંક આસન. શશાંક આસનમાં આપણે આ જ રીતના બેસવાનું છે, પણ પગ થોડા ઘૂંટણેથી થોડા ખુલ્લા કરવાના છે. આ રીતના બંને હાથને ઉપર લઈ જવાના, પૂરક કરતા કરતા શ્વાસ ભરતા ભરતા પછી છોડતા છોડતા નીચેની તરફ ઝૂકવાનું છે. આ રીતના માથું જમીનને ટચ થવું જોઈએ. શરીર એકદમ રિલેક્સ કરી દેવાનું છે. બંને હાથ આગળ રાખવાના છે. પૂરક કરતા કરતા પાછું આવવાનું ઉપરની તરફ. રેચક, પૂરક, રેચક. આ આસનનું નામ છે શશાંક આસન. હવેનું આસન છે ઉત્તાન મંડુક આસન. બતાવી દઉં તમને. મંડુક આસન છે, ઉત્તાન મંડુક આસન. આ આસનમાં તમારે બેસવાનું છે. બંને પગને આ રીતના ખોલવાના છે. ત્યારબાદ ખુલ્યા પછી બંને હાથ ક્રોસમાં, જમણો હાથ ડાબી બાજુ અને ડાબો હાથ જમણી બાજુ, આ રીતના બેસવાનું છે. ફરીથી કરીશું આપણે. બંને હાથ સીધા પૂરા કરવાનો. રેચ. મિત્રો, તમને ખ્યાલ ના આવ્યો હોય તો હું પાછળની તરફ બેસીને બતાવી દઉં. હા, બંને હાથ ક્રોસમાં રહેવા જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. આ આસનનું નામ હતું ઉત્તાન મંડુક આસન. હવેનું આસન છે વક્રાસન. વક્રાસન, વક્ર એટલે મરોડું. કમર છે એ લચીલી બને એના માટેનું આસન છે વક્રાસન. એમાં આપણે બંને પગ સીધા કરી દેવાના છે. બંને પગ સીધા કરીને તમારે જમણો પગ ઉઠાવીને ડાબા પગની સાથળ પર મૂકવાનો છે. પછી ડાબો હાથ જોઈ લેજો મિત્ર. હા, ફરીથી તમને સમજાવી દઉં. બંને પગ સીધા રાખવાના છે. બંને પગ સીધા રાખીને જમણો પગ ઉઠાવીને ડાબા પગની સાથળ પર મૂકવાનો છે. ડાબા પગની સાથળ પર મૂક્યો. હવે જમણો હાથ, આગળ તમારો જમણો હાથ છે ને, એ જમણો હાથને ટર્ન કરવાનો છે અને ડાબો હાથ તમારો પાછળની તરફ રાખવાનો છે. બરાબર મિત્રો? ડાબો હાથ છે એને આ રીતના જમણા પગનો અંગૂઠો પકડવાનો ટ્રાય કરવાનો છે. માથું પાછળ રાખવાનું રહેશે. પાછળની તરફ નજર કરવાની રહેશે. આ રીતે. આ આસનનું નામ છે વક્રાસન. આ તમે બીજી બાજુ પણ કરી શકો છો.
ડાબો પગ છે એ ડાબો પગ ઉઠાઈને જમણા પગને સાથળ પર મૂકવાનો છે, સાથળની બાજુમાં. જમણો હાથ છે એ આ રીતના ટર્ન લઈ લેવાનો, ડાબા પગનો અંગૂઠો પકડવાનો અને તમારો જમણો હાથ છે એ પાછળ કરવાનો. હા, આ આસનનું નામ છે વક્રાસન. મિત્રો ખ્યાલ આવી ગયો તમને? મિત્રો આ આસનો થયા બેઠા બેઠાના. મિત્રો તમે ગણ્યા કેટલા આસનો થયા? પહેલું આસન કયું હતું? ભદ્રાસન. બીજું વજ્રાસન. ત્રીજું ઉષ્ટ્રાસન. ચોથું અર્ધ ઉષ્ટ્રાસન. પાંચમું સશક આસન. છઠ્ઠું ઉત્તાન મંડુક આસન. ને સાતમું વક્રાસન. આપણે પીઠ ઉપર સૂતાના આસનો જોઈશું. પહેલું આસન છે મકરાસન. કયું આસન? મકરાસન. પેટ ઉપર ઊંધા સૂઈ જઈશું આપણે આ રીતના. બંને હાથ સીધા હોવા જોઈએ. આ રીતના સૂઈ જવાનું છે. બંને હાથ સીધા, પૂરક કરવાનો. રેચકમાં બંને હાથને આ રીતના લાવવાના, મસ્તક નીચે લાવીને માથું બંને હાથ પર રાખીને સાઈડમાં સૂઈ જવાનું છે, એકદમ રિલેક્સ. આ આસનનું નામ છે મકર આસન. પાછું મૂળ સ્થિતિમાં આવી જઈશું. આ રીતના ફરીથી કરીશું. પૂરક, રેચક, આ આસનનું નામ છે મકર આસન. હવે આપણે મૂળ સ્થિતિમાં પાછા આવી જઈશું. ત્યાર પછીનું બીજું આસન છે ભુજંગ આસન. કયું આસન છે? ભુજંગાસન. ભુજંગાસન પણ પેટ પર સૂતા સૂતા કરવાનું છે, પેટ ઉપર. બરોબર? એને બંને પગ આ રીતના સૂઈ જવાનું છે ઊંધું. બંને હાથ ખભાની બાજુમાં હોવા જોઈએ. પૂરક કરવાનો છે. રેચકમાં ધીરે ધીરે કમરથી વળવાનું છે. તમારું કમરેથી વળીને માથું પાછળની તરફ લઈ જવાનું. જેટલું ઝુકાય એટલું પાછળ ઝૂકવાનો ટ્રાય કરવાનો છે. બંને પગ ઢળેલા હોવા જોઈએ. પંજા પગના એ ઢળેલા હોવા જોઈએ. આ રીતના પાછળની તરફ ઝૂકવાનું છે. પછી પૂરક કરતા કરતા પાછું આવવાનું છે. ફરીથી કરીશું. બંને હાથ ખભાની બાજુમાં. પૂરક કરતા કરતા શરીર ઉઠાવવાનું છે કમરેથી. કમરથી આ જગ્યા છે, આ જગ્યાએથી ઉઠાવવાનું છે. આટલે સુધી જ. આ નીચેનો ભાગ ઉઠાવવાનો નથી, આ જ ભાગ ઉઠાવવાનો છે. આ રીતના. આ આસનનું નામ છે ભુજંગ આસન. મિત્રો ખ્યાલ આવી ગયો તમને? હવેનું આસન છે સલભાસન. સલભાસનમાં ઊંધા પીઠ પર સૂઈ જવાનું છે. ત્યારબાદ બંને હાથ સીધા આ રીતના રહેવા જોઈએ. હથેળીઓ આકાશની તરફ રહેવી જોઈએ અને પાછળથી બંને પગ પૂરક કરવાનો છે. પહેલા પૂરક કર્યા પછી રેચકમાં બંને પગ ઉઠાવવાના છે અને બંને હાથ સીધા રહેવા જોઈએ. રેચક, પૂરક, રેચક. આ આસનનું નામ છે સલભાસન. મિત્રો ખ્યાલ આવી ગયો તમને?
મિત્રો આપણે પેટ ઉપરના સૂતા સૂતાના આસનો જોયા. કયા કયા આસનો જોયા દરેકને ખ્યાલ છે? ફરી રિવિઝન કરાવી દઉં. પહેલું આસન હતું મકરાસન, બીજું આસન ભુજંગાસન, ત્રીજું આસન સલભાસન. મિત્રો આ આસનો આપણે પીઠ ઉપર સૂતા સૂતાના જોયા. હવે પછીના આસનો છે પીઠ પર સૂતા સૂતા. પહેલું આસન છે સેતુ બંધાસન. કયું આસન? સેતુ બંધાસન. તમે લોકો જાણો છો સેતુ એટલે પુલ, બંધ. પુલ જોયો ને તમે, એને શું કહેવાય? સેતુ. તો એનું નામ પડ્યું સેતુ બંધાસન. મિત્રો આ આસન એવું જ છે, સેમ પુલ જેવું. તો આપણે જોઈશું. પહેલા પીઠ ઉપર સૂઈ જઈશું બધાય. આ રીતના પીઠ ઉપર સૂઈ ગયા બાદ બંને પગને નિતંબની બાજુમાં વાળીને મૂકવાના છે. ત્યારબાદ શરીરને કમરેથી ઉઠાવવાનું છે ઉપરની તરફ. આ રીતના ઉઠાવવાનું અને બંને હાથને એડીની ઉપર, કાંડું છે એડીનું કાંડું, ત્યાં એડી પકડવાની રહેશે. આ રીતના બને એટલું ઉપરની તરફ ઉઠાવવાનું. આ આસન માટે 10 થી 20 સેકન્ડ ટકી રહેવાનું રહેશે. ફરીથી આપણે જોઈ લઈશું. બંને પગને વાળી દેવાના છે આ રીતના. પછી એડી પકડી લેવાની બંને હાથથી અને શરીરને ઉપરની તરફ ઉઠાવવાનું છે. મૂળ સ્થિતિમાં પાછા આવી જઈશું. બંને પગ સીધા કરી દઈશું. હવેનું આસન છે, બીજું આસન છે ઉત્તાન પાદાસન. બરાબર, જમીન પર સૂઈ જવાનું છે. સૂઈ ગયા પછી બંને પગ સીધા રહેવા જોઈએ. બંને પગને સીધા રાખીને પગને ઉપરની તરફ ઉઠાવવાના છે. 45 અંશના ખૂણે ઉઠાવવાના છે. જોઈ લેજો મિત્ર. બંને પગ સીધા રાખવાના, બંને હાથ જમીનને ટચ હોવા જોઈએ. ત્યારબાદ ધીરે રહીને પૂરક કરીને રેચકમાં ઉઠાવવાના છે. 45 અંશના ખૂણે 45 ડિગ્રી રેચક કરતા કરતા પાછું આવવાનું. ફરીથી જોઈ લઈશું. પૂરક કરીને રેચકમાં બંને પગ ઉઠાવવાના છે. રેચક પાછા આવી જશે. હવેનું આસન છે હલાસન. અર્ધ હલાસન અથવા હલાસન. હું તમને બે રીતના બતાવીશ. પહેલા પીઠ ઉપર સૂઈ જવાનું છે. સૂઈ ગયા પછી બંને પગને ઉપરની તરફ, આકાશની તરફ લઈ જવાના છે અને પછી પાછળની તરફ લઈ જવાના છે. આ રીતના. ફરીથી મૂળ સ્થિતિમાં પાછા આવવાનું. ધીરે ધીરે આવવાનું, એકદમ સ્લોલી. પગ પછડાવા જોઈએ નહીં. હવે આપણે કમ્પ્લીટ એની રીત પ્રમાણે કરીશું. પહેલા પૂરક કરવાનો. પૂરક કરીને બંને પગ ઉઠાવવાના. પછી રેચકમાં પાછળની તરફ લઈ જવાના. પૂરકમાં પાછું આવવાનું. ધીરે 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 પાછું આવવાનું. રેચક. પગ પછડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવેનું આસન છે પવન મુક્તાસન. કયું આસન? પવન મુક્તાસન. પવન એટલે વાયુ ને મુક્ત એટલે મુક્ત કરવું, એમ એટલે પવન મુક્તાસન કહેવાય છે. વાયુને મુક્ત કરવો. તો કેવી રીતના કરવાનું છે? પહેલા પીઠ ઉપર સૂઈ જવાનું છે. પીઠ ઉપર સૂઈ ગયા પછી બંને પગને ઘૂંટણમાંથી વાળીને તમારા પેટ ઉગાડી લાવવાના છે.
પેટ આગળ લાવીને બંને હાથને આ રીતના વારી દેવાના છે. શ્વાસ બધો બહાર કાઢી લેવાનો છે અને દાઢી તમારી ઘૂંટણને ટચ કરવાની. આ રીતના પાછા મૂળ સ્થિતિમાં આવી જઈશું. આ આસનનું નામ છે પવન મુક્તાસન. હવે પછીનું આસન છે શવાસન. શવાસનમાં પાછું સૂઈ જવાનું છે. શવાસન બધાને ખ્યાલ હશે કેવી રીતના કરવાનું. આપણે શવાસન કરીશું. શવાસનમાં બંને પગ થોડા ખુલ્લા રાખવાના. ખુલ્લા રાખીને સૂઈ જવાનું છે પીઠ ઉપર. બંને હાથ આકાશની હથેળી, બંને હાથની હથેળીઓ આકાશની તરફ ખુલ્લી રાખવાની છે ને માથું ઢાળી દેવાનું છે અને આંખો બંધ કરી દેવાની. નોર્મલ શ્વાસોશ્વાસની ક્રિયામાં પૂરક, રેચક, પૂરક, રેચક. આ આસન છે શવાસન. પીઠ ઉપર સુતા સુતા કયા કયા આસનો કર્યા આપણે? પહેલું સેતુ બંધાસન, બીજું ઉત્તાન પાદાસન. કયું આસન કર્યું? ઉત્તાન પાદાસન. ત્રીજું હલાસન, ચોથું પવન મુક્તાસન, પાંચમું શવાસન. હવે પ્રાણાયામ કરીશું. તો આ પ્રાણાયામમાં પહેલું પ્રાણાયામ છે કપાલભાતિ. હવે આપણે કપાલભાતિ કરીશું. કપાલભાતિમાં તમે જે પણ માં બેસી શકો, પદ્માસનમાં બેસી શકો, સુખાસનમાં બેસી શકો છો. તમે જોઈ શકો છો હું સુખાસન છે એટલે કે પલાઠી વાળીને બેઠો છું, બરાબર. પણ તમે કોઈ બી આસનમાં તમે બેસી શકો છો. તમને તમે રિલેક્સ લાગે એ રીતના બેસી શકાય છે. હવે પદ્માસન વાળી દઈશું આપણે. પદ્માસન વાળીને બંને હાથ સીધા. કઈ મુદ્રા છે આ? જ્ઞાન મુદ્રા. કઈ મુદ્રા છે? જ્ઞાન મુદ્રા. તો આ રીતના જ્ઞાન મુદ્રા રાખીશું. શરીર એકદમ સીધું. પહેલા પૂરક કરીશું. રેચક, પૂરક, રેચક. કપાલભાતિમાં પહેલા પૂરક કરવાનો છે. પૂરક કર્યા પછી રેચક કરીને બધો શ્વાસ બહાર કાઢવાનો છે ઝડપથી. એટલે પેટને સંકોચવાનું છે. ખ્યાલ આવે મિત્રો? પહેલા પૂરક કરવાનો. પૂરક કરવાનો. રેચક. આ હતી કપાલભાતિ. પૂરક કરવાનો. રેચકમાં બધો શ્વાસ બહાર કાઢવાનો છે. આ રીતના કરવાનું છે મિત્રો. પહેલા ધીરે ધીરે કરવાનું. પહેલા આના 10 સ્ટોક મારો, 20 સ્ટોક મારો, 30 સ્ટોક મારવાનો. પછી ધીરે 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 આગળ વધારવાનું. આ હતું પ્રાણાયામ કપાલભાતિ. હવે બીજો પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. આ પ્રાણાયામ એ નાડી શુદ્ધિનો પ્રાણાયામ છે. તમારી અંદરની જે નાડીઓ છે હવે એને શુદ્ધિ કરવાની છે. આપણે એ જોઈશું. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા માટે પહેલા સૌપ્રથમ જમણો હાથ લો. જમણા હાથમાં પહેલા 2 આંગળીઓ છે એ સીધી રાખવાની. પછીની 2 આંગળીઓ છે એ વાળી દેવાની છે. આ રીતના વાળી દેવાની. ત્યારબાદ વાળ્યા પછી આ રીતના હાથ આમ ફેરી દેવાનો છે. આ રીતના ફેરી દીધા. હવે ફેરી દીધા પછી તમારો અંગૂઠો એ જમણા નાસાપુટી કહેવાય ને,
ત્યાં આંગળી મૂકવાનું છે. પછી બીજો 2 આંગળીઓ રહી તે ડાબી બાજુ નાસાપુટી પર મૂકવાનું. ત્યારબાદ મૂક્યા પછી ખાલી પહેલા ટચ કરવાનું છે. પછી ડાબી બાજુ નાસાપુટી દબાઈ દેવાની, એને બંધ કરી દેવાની. ત્યારબાદ જમણા સુધી શ્વાસ લેવાનો છે. શ્વાસ લઈ જમણા નાસાપુટી બંધ કરી દેવાની છે. ત્યાર પછી ડાબા સાઈડથી શ્વાસ છોડવાનો છે. ફરીથી ત્યાંથી શ્વાસ પાછો લેવાનો, પછી બંધ કરી દેવાનો, પછી ડાબી સાઈડથી શ્વાસ છોડવાનો. આ થયું એક આવૃત્તિ. ફરીથી તમને સમજાવી દઉં. પહેલા જમણેથી શ્વાસ લેવાનો, ત્યારબાદ ડાબેથી શ્વાસ છોડવાનો. મિત્રો ફરીથી એકવાર જોઈ લેજો કેવી રીતના કરવાનું છે. બંને હાથ સીધા કરી દેવાના, બંને આસનની આંગળીઓ દબાઈ દેવાની. ત્યારબાદ આ રીતના મૂકવાનું. પહેલા અહીંથી શ્વાસ લેવો, જમણેથી શ્વાસ લેવાનો, બંધ કરી દેવાનો, ડાબેથી શ્વાસ છોડવાનો. ફરીથી ડાબેથી શ્વાસ લેવાનો, બંધ કરી દેવાનો, જમણેથી શ્વાસ છોડવાનો. આ થયો એક વાર. હવે દિવસમાં તમે જ્યારે પણ આ પ્રાણાયામ કરવા બેસો ત્યારે એ પ્રાણાયામ આવી રીતના એક આખું તમે શ્વાસ પહેલા જમણેથી લેવાનો, ડાબેથી શ્વાસ છોડવાનો, ડાબેથી શ્વાસ લેવાનો, જમણેથી છોડવાનો. આ આવૃત્તિ એક આવૃત્તિ થઈ કહેવાય. એટલે તમે જ્યારે પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ત્યારે આ આવૃત્તિ મિનિમમ 5 વખત કરવાની રહેશે. પછી ધીરે 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 તમે વધારી શકો છો. હવે હું પૂરેપૂરું કરું છું, તમારે જોવાનું છે. આ રીતના કરવાનું રહેશે. હા, પ્રાણાયામ કરતી વખતે આંખો બંધ રાખવાની. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? આ કયો પ્રાણાયામ હતો? અનુલોમ વિલોમ પ્રાણાયામ. ઓકે, હવેનો પ્રાણાયામ છે શીતલી. શીતલી મીન્સ ઠંડક, ઠંડક કરે. તો આ પ્રાણાયામ કરવા માટે કેવી રીતના કરવાનું છે કે તમારી જીભ છે એ વાળી દેવાની છે. આ રીતના વાળી દેવાની છે. અંદર જ રાખવાની, મોંની બહાર કાઢવાની નથી. આ રીતના રાખવાની. આ રાખીને શ્વાસ અંદર લેવાનો છે. પહેલા હું સમજાવી દઉં તમને, તમે જોઈ લો. બરાબર? આ રીતના. એટલે તમે જેમ શ્વાસ લેશો ને એમ તમને ઠંડક થશે, તમને અનુભવ થશે કે હા મેં શ્વાસ લીધો, કેવી ઠંડક થાય છે. એટલે આ પ્રાણાયામનું નામ, આ પ્રાણાયામ કરતી વખત ફક્ત શ્વાસ લેવાનો છે. શ્વાસ લઈને અંદર જવાનું છે, શ્વાસ અંદર લેવાનો છે. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? આ પ્રાણાયામ કયો હતો? શીતલી પ્રાણાયામ. ઓકે, હવે છેલ્લો પ્રાણાયામ જે તમે બધા જાણો છો, ઓમ પ્રાણાયામ. દરેક મિત્રો તમે બધાને ખબર હશે, ઓમનો ઉચ્ચાર કરવાથી આપણા શરીરમાં એક અનુભૂતિ થાય છે, એક સારી ઉર્જા આવે છે. બરાબર? તો આપણે ઓમ પ્રાણાયામ કરીશું. ઓમ પ્રાણાયામ માટે તમારે પહેલું પદ્માસન વાળો કે સાદા સુખાસનમાં, એટલે મીન્સ કે પલાઠી વાળીને બેસો. બેમાં બેસી શકો છો. કોઈ બી પ્રાણાયામ તમારે કરવું હોય તો તમે પદ્માસન વાળી શકો છો, વજ્રાસનમાં બેસી શકો છો અને સુખાસનમાં, ત્રણે ત્રણ આસનમાં બેસી શકો છો. એટલે આ આસન કરતી વખતે જ્ઞાન મુદ્રામાં બેસવાનું છે. શરીર એકદમ સીધું સ્ટ્રેટ આ રીતના મુદ્રા બાંધી દો. આંખો બંધ કરી દેવાની. પહેલા પૂરક કરવાનો છે. રેચકમાં શ્વાસ બહાર કાઢતી વખતે ઓમનો ઉચ્ચાર કરવાનો છે. ફરી પૂરક કરવાનો. રેચક
આ થઈ ગયો ઓમ પ્રાણાયામ. ઓમ પ્રાણાયામ કરો ત્યારે પૂરક કરો છો. તમે જોયું કે મેં પૂરક કર્યો, પણ પછી રેચક બસ તમને એવું લાગ્યું કે શ્વાસ તો બહાર નીકળ્યો નહીં, પણ તમે જ્યારે પૂરક કરીને ઓમનો ઉચ્ચાર કરો ને ત્યારે ઓટોમેટિક તમારો શ્વાસ બહાર આવશે જ. એટલે તમારે ઓમનો પ્રાણાયામમાં આ રીતના કરવાનું રહેશે. મિત્રો, તમને બધું હવે સમજાઈ ગયું હશે, હું એવી આશા રાખું છું. યોગના અનેક ફાયદા થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયાથી ફેફસા મજબૂત થાય છે તથા પાચન ક્રિયા સારી થાય છે. તો યોગ અને પ્રાણાયામ દ્વારા આપનું સ્વાસ્થ્ય સારું રાખશો તથા રોગ પ્રતિકારક શક્તિ વધારીને કોરોના સામે લડત આપશો. એ આશા સાથે જ જય હિન્દ,